વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 5 ફિઝિક્સ પેપર 503 મોલિક્યુલર સ્પેક્ટ્રાના આ 6th લેક્ચરમાં બધાને આવકારું છું. હવે આપણે અત્યાર સુધી જે રોટેશનલ સ્પેક્ટ્રા ઇઝ કન્સિસ્ટ ઓફ સિરીઝ ઓફ ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ એનું સૂત્ર, વેવ નંબરનું સૂત્ર, એનર્જી લેવલ્સ વગેરે જે આપણે પ્રાપ્ત કરી છે, મેળવી છે, તો એમાં ડિટેલ એની પર આવતી સાચું શું છે અથવા એની પર આવતી ઇફેક્ટ શું છે વગેરેની સ્ટડી કરવી છે. અને એમાં જે ઉપયોગી સૂત્રો છે એની ચર્ચા કરીએ. જે આપણે જાણીએ છીએ, દાખલા તરીકે રોટેશનલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર આઈ જે ઇન્ટુ જે પ્લસ 1. જે રોટેશનલ ક્વોન્ટમ નંબર છે અને આ એનર્જી જૂલમાં છે. યાદ રાખજો, આ એટલા માટે હું તમને કહી રહ્યો છું, જ્યારે તમે આના એક્ઝામ્પલ્સ ગણશો ત્યારે તમને આ બધા એકમોની અને વગેરેની જરૂર પડશે, એમકેએસ એકમ અને સીજીએસ એકમ. તો આ એચની વેલ્યુ જે છે એ 6.62 ક્રોસ 10⁻34 જૂલ સેકન્ડ અને સીજીએસમાં લઈએ તો 6.62 ક્રોસ 10⁻27 અર્ગ સેકન્ડ. અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ એ એમકેએસમાં કિલોગ્રામ મીટર સ્ક્વેર અને સીજીએસમાં ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે ઈનું મૂલ્ય આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. પરંતુ જો આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ ન કરીએ અને ક્લાસિકલ મિકેનિક્સની રીતે કોઈ મોલિક્યુલ રોટેટ થતો હોય તો એની એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા હોય અને એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ હોય, તો ઈ ઇક્વલ ટુ 1/2 આઈ ઓમેગા સ્ક્વેર સૂત્ર વડે એનર્જી પ્રાપ્ત થાય. અને એંગ્યુલર મોમેન્ટમ એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા થાય, જ્યાં ઓમેગા એંગ્યુલર ફ્રીક્વન્સી છે અને આઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. હવે તેના પરથી આપણે આ બે જે ઉપરના સૂત્રો મેં કીધા એના પરથી એંગ્યુલર વેલોસિટી ઓમેગા ઇક્વલ ટુ √2 ઈ અપોન આઈ આપણને પ્રાપ્ત થાય. અને એંગ્યુલર મોમેન્ટમ એલ ઇઝ ઇક્વલ ટુ આ ઓમેગાનું મૂલ્ય સબસ્ટિટ્યૂટ કરો એલ ઇક્વલ ટુ આઈ ઓમેગામાં, તો એલ ઇઝ ઇક્વલ ટુ કમ્સ આઉટ √2 ઈ આઈ. તો આપણને મોલિક્યુલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને રોટેશનલ એનર્જી ખબર હોય, નોન હોય, તો આપણે એંગ્યુલર મોમેન્ટમ એ મોલિક્યુલનો કેટલો થાય, રિજિડ રોટેટર મોલિક્યુલનો, ધેટ કેન બી કેલ્ક્યુલેટેડ. એન્ડ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ફરીથી આપણે જેના ટર્મ્સમાં લખવો હોય તો એલ અપોન આઈ થાય અને તેથી એચ અપોન 2 આઈ √j ઇન્ટુ જે પ્લસ 1 રેડિયન પર સેકન્ડ આવે. અને ઓમેગા એટલે એંગ્યુલર વેલોસિટી છે એટલે એને 2 વડે ગુણી દો, ભાગી દો, તો તમને ફ્રીક્વન્સી મળી જાય, રોટેશનલ ફ્રીક્વન્સી. એટલે કે રોટેશનલ ફ્રીક્વન્સી ન્યૂ રોટેટ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2 એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પાઈ સ્ક્વેર આઈ ઇન્ટુ √j ઇન્ટુ જે પ્લસ 1. આ રીતે આપણને આ વસ્તુ પ્રાપ્ત થાય. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ કાર્બન મોનોક્સાઇડ મોલિક્યુલ ઇઝ 1.46 ક્રોસ 10⁻46 કિલોગ્રામ મીટર સ્ક્વેર. કેલ્ક્યુલેટ ધ એનર્જી ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ એન્ડ ધ એંગ્યુલર વેલોસિટી ઇન ધ લોએસ્ટ એનર્જી લેવલ ઓફ ધ કાર્બન મોનોક્સાઇડ મોલિક્યુલ. અહીંયા ડાયએટોમિક મોલિક્યુલ એટલે મોનોન્યુક્લિયર મોલિક્યુલ લીધેલો છે અને આપણને ખબર છે કે મોનોન્યુક્લિયર મોલિક્યુલમાં જ મોનો નહીં, ડાયએટોમિક હેટ્રોન્યુક્લિયસ મોલિક્યુલ એટલે કાર્બન મોનોક્સાઇડ આપણે લીધેલો છે અને એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એમકેએસ એકમમાં 1.46 ક્રોસ 10⁻46 આપેલું છે. તો હવે એક્ઝામ્પલમાં એમ કહે છે કે કેલ્ક્યુલેટ ધ એનર્જી ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ. વાસ્તવમાં મેં તમને કીધું એમ એનર્જી જે છે એ જૂલમાં આવશે, પણ આપણે એને ડિમાન્ડ કરી છે ઇલેક્ટ્રોન વોલ્ટ યુનિટમાં, તો એને કન્વર્ટ કરી દેવાનું.
1 electron volt is equal to 1.6 cross 10 raised to minus 19 joule. એના પરથી કને એન્ડ ધ એંગ્યુલર વેલોસિટી ઇન ધ લોવેસ્ટ એનર્જી એટલે જે ઇક્વલ ટુ 0 થી જે ઇક્વલ ટુ 1 એની વચ્ચે જે એબ્સોર્પ્શન લાઇન મળે આપણને, એબ્સોર્પ્શન એનર્જી મળે એને લોવેસ્ટ એનર્જી કહેવાય. તો આપણે આને કેલ્ક્યુલેટ કરીએ. ચાલો, તો કેલ્ક્યુલેશનમાં બધા જ એક્ઝામ્પલમાં એટલું ધ્યાન રાખવાનું કે આપણને શું આપેલું છે. તો પ્રાપ્ત માહિતી જે છે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ કાર્બન મોનોક્સાઇડ ICO ઇઝ ઇક્વલ ટુ 1.46 ક્રોસ 10 રેઝ ટુ માઇનસ 46 કિલોગ્રામ મીટર સ્ક્વેર થાય. હવે એચ આપેલો હોય કે ના આપેલો હોય તમને યાદ જ હોવું જોઈએ. તો એચની વેલ્યુ એચ ઇક્વલ ટુ 6.6 ક્રોસ 10 રેઝ ટુ માઇનસ 34 જૂલ સેકન્ડ લઈ જ લેવાનો, આપેલો ના હોય તો પણ, કારણ કે દરેક સૂત્રમાં એચ તો આવવાનો જ છે. હવે આપણે એનું કેલ્ક્યુલેશન માટે ધ ક્વોન્ટમ મિકેનિકલ રોટેશનલ એનર્જી ઓફ ડાયટોમિક મોલિક્યુલ કાર્બન મોનોક્સાઇડ ઇઝ ECO ઇઝ ઇક્વલ ટુ h² અપોન 8π² ICO ઇન્ટુ J પ્લસ 1. હવે એમાં વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ તો લોવેસ્ટ એનર્જી એટલે જે ઇક્વલ ટુ 0, તો જે ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. અને લોવેસ્ટ એનર્જી એટલે કરસ્પોન્ડ ટુ જે ઇક્વલ ટુ 1. તો આ ઉપરના સૂત્રમાં જેની વેલ્યુ 1 મૂકીએ તો જે ઇક્વલ ટુ 1 ફોર ધીસ લેવલ જે ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ h² અપોન 4π² ICO એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને પ્રાપ્ત છે. તો એમાં વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ જૂલની, એનો સ્ક્વેર લેવાનો અને ડિવાઇડેડ બાય 4 મલ્ટીપ્લાય બાય 3.14² મલ્ટીપ્લાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બધા MKS એકમમાં લીધેલા છે એટલે તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો. આ -46 છે તો એ આમાંથી માઇનસ થઈ જશે, 68 આવશે ઇન્ટુ પ્લસ, એટલે આ માઇનસ થઈ જશે. અને એ રીતે તમે એનું સિમ્પ્લિફિકેશન કરશો તો યુ વિલ હેવ રોટેશનલ એનર્જી ઓફ કાર્બન મોનોક્સાઇડ મોલિક્યુલ ઇઝ ઇક્વલ ટુ 7.61 ક્રોસ 10 રેઝ ટુ માઇનસ 23 જૂલ આવશે. હવે આપણે ડિમાન્ડ કરેલી છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ક્રોસ 10 રેઝ ટુ માઇનસ 19 જૂલ. તો આપણે ડિવાઈડ કરી દઈએ, એ આટલા જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આટલા જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ, તો ડિવાઈડ કરવું પડે. તો એના માટે આપણે એને ડિવાઈડ કરી દઈએ તો ડિવિઝન આવશે. ડિવિઝન કર્યા પછી આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં એનર્જી મળશે લોવેસ્ટ એનર્જી લેવલ માટે 4.75 ક્રોસ 10 રેઝ ટુ માઇનસ 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણને માગેલો આન્સર છે. હવે બીજું પણ એને માગ્યું છે કે નાઉ એંગ્યુલર વેલોસિટી ઓફ કાર્બન મોનોક્સાઇડ મોલિક્યુલ ફોર જે ઇક્વલ ટુ 1 લેવલ ઇઝ. સૂત્ર લખીએ તો ઓમેગા ઇક્વલ ટુ √2E જે ઇક્વલ ટુ 1 અપોન I. તો આની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દઈએ, જૂલમાં એનર્જી વેલ્યુ મૂકવાની, રાઈટ, અને ડિવાઈડ બાય I એટલે ઇટ વિલ કમ આઉટ ઓમેગા ઇક્વલ ટુ 10.2 ક્રોસ 10 રેઝ ટુ 11 રેડિયન પર સેકન્ડ. અને એને 2π વડે ભાગી દેશો તમે તો તમને ફ્રીક્વન્સી ન્યૂ રોટેશન સાયકલ પર સેકન્ડ પ્રાપ્ત થઈ જશે. તો આ રીતે જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ્સ, અને આ એક્ઝામ્પલ પરથી ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ એટલે કે બોન્ડ લેન્થ મોલિક્યુલની વગેરે પ્રાપ્ત થઈ શકે. હવે નેક્સ્ટ આપણો ટોપિક છે એ નોન રિજિડ રોટેટર. તો આવું કેમ? તો આપણે મોલિક્યુલને પ્રથમ રિજિડ રોટેટર મોલિક્યુલ તરીકે લીધો, પછી એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડાયટોમિક હેટ્રોન્યુક્લિયસ મોલિક્યુલ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા નક્કી કર્યું અને એમ કીધું કે અવર મોલિક્યુલ ઇઝ બિહેવ્સ એઝ અ પોઈન્ટ માસ. એક સિંગલ પાર્ટિકલની જેમ એક એક્સિસને સાપેક્ષમાં રોટેટ થાય છે અને એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા I છે ને એનું માસ મ્યુ રિડ્યુસ માસ છે. તો હવે એ જે પાર્ટિકલ છે એ માઇક્રો લેવલનો પાર્ટિકલ માઇક્રો સિસ્ટમ બની જાય. એટલે આપણે એને વેવ થિયરી અથવા ક્લાસિકલ થિયરીની રીતે કરવા જઈએ
તો એ મેળ બેસતો નથી. એટલે જે પાર્ટિકલ એન્ડ વેવ નેચર એની રીતે સોલ્વ કરવું પડે, એટલે વેવ મિકેનિક્સ અથવા ક્વોન્ટમ મિકેનિક્સની રીતે એને સોલ્વ કરવું પડે. એટલે આપણે શ્રોડિંગર ઇક્વેશન સોલ્વ કરીને એની રોટેશનલ એનર્જી E અને ત્યારબાદ વેવ નંબર આપણે પ્રાપ્ત કર્યો અને એના પરથી ટ્રાન્ઝેક્શન મેળવ્યા એનર્જી લેવલ વચ્ચે. તો એમાં એવું જડ્યું કે રોટેશનલ સ્પેક્ટ્રા કન્સિસ્ટ ઓફ સિરીઝ ઓફ ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ હેવિંગ સ્પેસિંગ 2b, પરંતુ અને બી એ જે છે એ રોટેશનલ કોન્સ્ટન્ટ છે. બી ઇઝ ઇક્વલ ટુ h²/8π² I ઇન્ટુ સી વેલોસિટી ઓફ લાઇટ છે. તો આવો સ્પેક્ટ્રા આપણને મળ્યો. બટ ઇન પ્રેક્ટિસ ધ રોટેશનલ લાઇન્સ આર નોટ એક્ઝેક્ટલી ઇક્વિડિસ્ટન્સ. પરંતુ લેબોરેટરીમાં જે સ્પેક્ટ્રા મળે છે કોઈ પણ ડાયટોમિક હેટ્રોન્યુક્લિયસ મોલિક્યુલના, તો એ 2b જેટલું સેપરેશન નથી જોવા મળતું, પરંતુ ધ સેપરેશન ડિક્રીઝિસ સ્લાઇટલી વિથ ઇન્ક્રીઝિંગ જેમ જેમ વધતો જાય, એટલે લેવલનું સ્પેસિંગ જેમ જેમ વધતો જાય એમ એની વચ્ચેનું જે સ્પેસિંગ છે 2b જેટલું અંતર એ રહેતું નથી. તો એનો અર્થ શું થયો? ધેટ મીન્સ મોલિક્યુલ આર નોટ રિજિડ. એટલે મોલિક્યુલ રિજિડ નથી, અને સ્વાભાવિક છે. રિજિડ તો એક આઈડિયલ કન્સેપ્ટ છે. એકચ્યુઅલી દુનિયામાં કોઈ પણ પદાર્થ અથવા બોડી અથવા સિસ્ટમ જે છે ને એ રિજિડ હોઈ શકે નહીં. રિજિડ હોય ને તો સ્થિર રહી જ શકે નહીં. એ જે એનું હલનચલન જે છે, તો આપણે બીજા ઇન્ડિયન ફિલોસોફી પ્રમાણે કહીએ ને તો આખી જે સૃષ્ટિ છે તો એ આખી ચૈતન્યમય છે. એટલે કે જડત્વનો કોઈ સિદ્ધાંત કામ કરતો નથી, પણ છતાં પણ આપણે જડત્વની રીતે જ, સાયન્સમાં તો જડત્વની રીતે જ આપણે એને ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. પરંતુ આવા કિસ્સાઓમાં જે જડત્વ છે એ જડત્વમાં બી કોઈક અન્ય કારણસર એક્સટર્નલ ફેક્ટર જે હોય છે એના લીધે, અથવા બળ હોય છે, ફોર્સીસ હોય છે, એના લીધે એવું કહેતા હોય છે. તો એ જવા દઈએ, પણ આપણે આને અહીંયા આ રીતે ટ્રીટ કરીએ. ધેટ મીન્સ મોલિક્યુલ આર નોટ રિજિડ બટ દે સ્ટ્રેચ વાઇલ ઇન રોટેશન. એટલે મોલિક્યુલ સતત રોટેટ તો કરતો જ રહેવાનું, તો જ એની સ્થિરતા રહે. પણ રોટેશન દરમિયાન એ વાઇબ્રેશન પણ કરે છે, અને વાઇબ્રેશનના લીધે જે ઇન્ટરન્યુક્લિયર સેપરેશન આર જે છે, આર જે આપણે ફિક્સ માનેલો એ ફિક્સ રહે નહીં, અને એના કારણે એ જે છે એ સેપરેશન ઘટે છે, નોન રિજિડ થાય. એન્ડ સ્ટ્રેચિંગ ધેટ ઇઝ ઇન્ક્રીઝ ઇન બોન્ડ લેન્થ. એટલે બોન્ડ લેન્થ જે છે ને એ વધઘટ થતી હોય છે, વધારો થતો હોય. ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝિંગ રોટેશન. રોટેશન વધે તો બોન્ડ લેન્થ વધે, એ રીતે. અને નાવ મોલિક્યુલ આર નોટ રિજિડ, એટલે કે એની જે પોટેન્શિયલ એનર્જી આપણે VR ઇઝ ઇક્વલ ટુ 0 લેતા હતા એ નોટ ઇક્વલ ટુ 0 લેવી પડે, કારણ કે આર ફિક્સ્ડ નથી. તો પછી હવે જો રિજિડ રોટેટર મોલિક્યુલ આપણે કન્સિડર કર્યો હતો અને એ શ્રોડિંગર ઇક્વેશનમાં VR ઇઝ ઇક્વલ ટુ 0 પુટઅપ કરીને એ ઇક્વેશન સોલ્વ કર્યું હતું. પરંતુ હવે VR તો 0 નથી. હવે તમે એ VRની વેલ્યુ જે કંઈ બી હોય આવે એ જો સબસ્ટિટ્યૂટ કરવામાં આવે અને પછી સોલ્વ કરવામાં આવે તો આપણને એક્ઝેક્ટ નોન રિજિડ રોટેટરની એનર્જી વેલ્યુ અને એના પરથી વેવ નંબર આપણને પ્રાપ્ત થાય. પરંતુ આ જે કન્સેપ્ટ છે એ આપણા સ્કોપ બહાર છે. એટલે કે તમે ઘણું બધું ક્વોન્ટમ મિકેનિક્સની થિયરીઓ જે છે, દાખલા તરીકે પર્ટર્બેશન મેથડ વગેરે જાણતા નથી. એના કારણે અહીંયા એ આખી મેથડ તમારા કોર્સમાં આપવામાં આવી નથી. પરંતુ આપણે ઇમ્પેરિકલ, એટલે આપણે જે સ્પેસિંગ ઘટે છે તો એને પર્ટર્બેશન થિયરીની મદદથી અથવા ટેલર સિરીઝની મદદથી જેની વેલ્યુમાં ક્વોન્ટમ નંબર જેની વેલ્યુમાં જેમ વધારો થાય એમ સ્પેસિંગ વધારે ઘટે છે એવું બતાવવું છે. તો મેથેમેટિકલી આપણે એને સેટ કરી શકીએ. તો ધ વેવ નંબર ઇક્વેશન ફોર નોન રિજિડ રોટેટર
આપણે નીચેના સૂત્ર વડે આપી શકીએ, એટલે કે એફજે ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ જે+1. આ તો રિજિડ રોટેટરનું જ છે, પણ એમાં ઘટાડો થાય છે એટલે -d(J²) ઇન્ટુ J+1 હોલ સ્ક્વેર, એટલે કૌંસમાં J+1 સ્ક્વેર. તો ડી જે છે એ સેન્ટ્રીફ્યુગલ ડિસ્ટોર્શન કોન્સ્ટન્ટ લીધો, એટલે જે ડિસ્ટોર્શનની માત્રા છે એ કેટલા ટકા છે એ પ્રમાણે ડીની વેલ્યુ મોલિક્યુલ ટુ મોલિક્યુલ ડિસ્ટોર્શન ચેન્જ થવાનું, અને સ્ક્વેરમાં એ જે છે એ ઘટાડો થાય. વેવ નંબરના જે સ્પેસિંગમાં -d મલ્ટીપ્લાય બાય J² ઇન્ટુ બ્રેકેટ J+1 સ્ક્વેર એની ગણતરી પ્રમાણે ઘટે, અને ડી જે છે ડિસ્ટોર્શન કોન્સ્ટન્ટ એ વેરી લેસ દેન બી કરતાં અત્યંત અલ્પ છે, એટલે થોડોક ઘટાડો થાય. બિકોઝ ઓફ ધીસ ટર્મ ધ ઇન્ક્રીઝ ઇન સેપરેશન બિટવીન સક્સેસિવ રોટેશનલ લેવલ વિથ ઇન્ક્રીઝિંગ જે બીકમ સ્લાઇટલી લેસ રેપિડ એઝ શોન ઇન ફિગર. એટલે કે જે આપણે સ્પેસિંગ કોન્સ્ટન્ટ બતાવ્યું હતું એમાં જેની વેલ્યુ સાથે એ સ્લાઇટલી ઘટાડો આવતો જશે. તો આ જે ઘટાડો છે એ ફિગરમાં બતાવેલો છે. તમે એ ફિગર ડ્રો કરશો તો એ ફિગર જુઓ તમે, અહીંયા મેં આકૃતિમાં બતાવી છે. તો રિજિડ રોટેટર માટે જે ઇક્વલ ટુ 1 2 0 1 2 3 4 એની લેવલ્સ બતાવેલા છે, અને સામે નોન રિજિડ રોટેટર મોલિક્યુલ લઈએ તો એમની વચ્ચે સ્પેસિંગમાં ઘટાડો થાય છે એવું દર્શાવેલું છે. નાવ ધ વેવ નંબર એબ્સોર્બ ઇન નોન રિજિડ રોટેટર. હવે આપણે આ જે નોન રિજિડ રોટેટરની લેવલ છે તો એમાં એબ્સોર્પ્શન થાય તો સ્પેક્ટ્રા કેવી રીતનો મળે, તો સ્પેક્ટ્રામાં પણ 2b જેટલું અંતર ફિક્સ ન રહેતા એ સ્લાઇટલી ઘટાડો થાય એવું બતાવવું છે. તો આપણે એ બતાવી શકીએ. અને નાવ ધ વેવ નંબર એબ્સોર્બ ઇન નોન રિજિડ રોટેટર ઇઝ ગિવન બાય fj ઇક્વલ ટુ fj+1 - fj. હવે સબસ્ટિટ્યુટ ઇક્વેશન 1 ઇન અબોવ, એટલે આપણે પહેલાં જે fjની વેલ્યુ છે fj ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ J+1, જેની જગ્યાએ J+1 મૂકવાનો, અને સબસ્ટિટ્યૂટ કરો તમે તો આ રીતે તમને આ ઇક્વેશન પ્રાપ્ત થાય જે આ સ્લાઇડમાં બતાવેલું છે. હવે એને સિમ્પ્લિફાઈડ કરવાનું છે. તો એના સિમ્પ્લિફિકેશનમાં આપણે ન્યૂ છે તો બી અને બીવાળી ટર્મ્સ ભેગી કરવાની, અને એમાંથી બી ઇન્ટુ J+1 કોમન લેવાનો, એટલે બ્રેકેટમાં શું રહેશે, ખાલી J+1 રહેશે. જે અને જે કેન્સલ થઈ જશે, 2 ખાલી ફેક્ટર રહેશે. જરૂર મિસ્ટેક થયેલી છે, તમે કરેક્ટ કરી દેજો. અને સિમિલરલી ડીવાળી બે ટર્મ ભેગી કરવાની, અને અંદર સ્ક્વેર છોડી દઈએ તો 4d ઇન્ટુ J+1 સ્ક્વેર પહેલાં કોમન લઈ લીધો. તો આ રીતે J+1³ એટલે કે ઇમિટેડ વેવ નંબર ઇન નોન રિજિડ રોટેટર ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 2b ઇન્ટુ J+1 - 4d ઇન્ટુ બ્રેકેટ J+1³. તો ધીસ ઇક્વેશન શોઝ દેટ ધ સેપરેશન બિટવીન રોટેશનલ લાઇન્સ ડિક્રીઝ સ્લાઇટલી વિથ ઇન્ક્રીઝિંગ જે. તો આ 4d, કારણ કે ડી તો નાનો છે અત્યંત, તો એ મલ્ટીપ્લાય થાય J+1ની રીતે. જેમાં જેમ વધારો થાય, J ઇક્વલ ટુ 0 લઈએ, 1 લઈએ, માનો કે J ઇક્વલ ટુ 0 લઈએ તો 2b - 4d જેટલો ઘટાડો થાય, અને ડી અત્યંત અલ્પ છે એટલે થોડોક જ ઘટાડો થાય. હવે જેમાં વધારો થાય એટલે J ઇક્વલ ટુ 1 લઈએ તો 1 + 1 2³ આવી જશે આ બાજુ. 2³ એટલે 8, 8 ચોક 32, અને આ બાજુ 1 લઈએ એટલે 2 4b. 4bમાંથી 32d માઇનસ કરવાનો થાય, એટલે થોડુંક વધારે ઘટાડો થશે પહેલાં કરતાં. This shows that the separation between rotational line decrease slightly with increasing J, slightly because J is very less than B. જે આકૃતિમાં દર્શાવ્યું હતું. તો આ રીતે આપણે આ જે નોન રિજિડ રોટેટર મોલિક્યુલ છે એની થિયરી
કમ્પ્લીટ કરી. હવે જ્યારે મોલિક્યુલ ડાયટોમિક મોલિક્યુલ તો એનું સોલ્યુશન હોય, એટલે કેમેસ્ટ્રીમાં જે એનું લિક્વિડ ફોર્મમાં અથવા ગેસ ફોર્મમાં હોય ત્યારે એની અંદર ઘણા બધા મોલિક્યુલ્સ હોય. તો આઇસોટોપ પણ આવી શકે. તો આ સ્પેક્ટ્રા પર કોઈક આઇસોટોપિક ઇફેક્ટ થાય છે કે કેમ? તો થાય છે. તો એ ક્વેશ્ચન છે અહીંયા, એક્સપ્લેન આઇસોટોપિક ઇફેક્ટ ઓન રોટેશનલ સ્પેક્ટ્રા. તો એની શું ઇફેક્ટ થાય અથવા આઇસોટોપિક ઇફેક્ટ કેવી થાય એની કેલ્ક્યુલેશન સમજાવવાનું છે. તો દાખલા તરીકે જવાબમાં આઇસોટોપ મીન્સ શું થાય કે કોઈ પણ બે મોલિક્યુલ હોય, એક્ઝામ્પલ લઈએ આપણે તો ડાયટોમિક હેટ્રોન્યુક્લિયસ મોલિક્યુલ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડનું સોલ્યુશન લઈએ તો એમાં ક્લોરિન 36 અને ક્લોરિન 37 ના એટમ્સ હોઈ શકે, એટલે એ આઇસોટોપ થયા. એટલે આ મોલિક્યુલ HCl37 અને HCl36 એ બે આઇસોટોપ થયા. તો ડિફર્સ બટ દે આર ડિફર્સ ઇન માસીસ, એટલે એમનું માસ જ જુદું હોય, બાકી બધું સરખું હોય. એટલે કેમેસ્ટ્રી એની જે છે એટલે કે નોર્માલિટી, ફોર્માલિટી, પછી મોલારિટી વગેરે જે pH છે તો એમાં કોઈ ફરક ના પડે. HCl37 ના મોલિક્યુલ હોય કે HCl36 ના હોય, એટલે કેમિકલ પ્રોપર્ટીમાં એનો ગંધ સુગંધ છે એમાં કોઈ પરિવર્તન નહીં આવે. પરંતુ ફિઝિકલી બે મોલિક્યુલના માસ જુદા છે, એટલે મોલિક્યુલ જુદો થયો એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થઈ જાય. અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થઈ જાય તો સૂત્રો આપણે જોયા હતા, એ સૂત્રોમાં રોટેશનલ એનર્જી ચેન્જ થઈ જાય. એટલે બી કોન્સ્ટન્ટ બી ચેન્જ થઈ જાય, રોટેશનલ એનર્જી ચેન્જ થઈ જાય, એન્ગ્યુલર મોમેન્ટમ ચેન્જ થઈ જાય. હવે આ બધું જો ચેન્જ થાય તો સ્પેક્ટ્રા પર અસર આવે જ, રાઈટ. તો એની જે સ્પેક્ટ્રા છે એને આઇસોટોપિક ઇફેક્ટ આપણે કહેતા હોઈએ છીએ. તો ધારો કે આપણે હેવિયર મોલિક્યુલ છે, એટલે ભારે એટમ જે છે, ભારે મોલિક્યુલ છે એનું માસ μi લઈએ, અને લાઇટર મોલિક્યુલ છે એનું રિડ્યુસ માસ μ લઈએ, રાઈટ. સો એના આઈ જે સબસ્ક્રિપ્ટ ઉપર દર્શાવેલો છે એ આઇસોટોપ ફોર આઇસોટોપ. નાઉ ઇફ મ્યુ ડિફર્સ ધ રોટેશનલ કોન્સ્ટન્ટ બી આલ્સો ડિફર્સ. એટલે બી કેમ ચેન્જ થશે? તો મ્યુના લીધે. તો ઉપરોક્ત સૂત્રમાં બી ઇક્વલ ટુ h² अपॉन 8π² IC ઇઝ ઇક્વલ ટુ h² अपॉन 8π² મ્યુ r²c ઇઝ આલ્સો ડિફર્સ. એટલે આરના મૂલ્ય મ્યુના મૂલ્યમાં ચેન્જ થાય એટલે BI ઇઝ ઇક્વલ ટુ 1/μi, રાઈટ. તો એ સૂત્રની રીતે આપણે જો જોઈએ તો અહીંયા BI પણ નાવ BI બી ધ રોટેશનલ કોન્સ્ટન્ટ ફોર હેવિયર આઇસોટોપ એન્ડ B ઇઝ ધ mass rotational constant for lighter molecule. Then BI subscript B subscript I is less than B, કારણ કે μi is greater than mu વ્યસ્ત છે સૂત્રમાં, એટલે BI નાનો થઈ જશે. ધેન વેવ નંબર એબ્સોર્બ ઇઝ, હવે વેવ નંબર આઇસોટોપ માટે F સબસ્ક્રિપ્ટ IJ સુપરસ્ક્રિપ્ટ I for heavier atom, then Fij less than Fj, રાઈટ. અને એ તમે એને સબસ્ટિટ્યૂટ કરો તો તમને આ BI is less than B મળે. Thus from above we can calculate that because of isotopic effect the B ઘટ્યો, તો બીમાં ઘટાડો એટલે 2Bમાં ઘટાડો. અને પહેલાં જે આપણે નોન રિજિડ રોટેટર મોલિક્યુલ લીધો હતો એ રિજિડ રોટેટર કરતાં રોટેશનલ લેવલમાં ઘટાડો તો એમાં બી થયો હતો, પણ એનાથી હજુ આઇસોટોપિક ઇફેક્ટ જો આવે તો હજુ ઘટાડો થાય, રાઈટ. સો સ્મોલર ધેન લાઇટર મોલિક્યુલ, હેન્સ સ્પેક્ટ્રલ લાઇન્સ વિલ બી ક્લોઝર, એટલે નજીક સેપરેશન જેટલું બતાવ્યું છે એટલું રહેશે નહીં. અને જે આકૃતિમાં દર્શાવેલું છે
તો તમે એ આકૃતિ જુઓ તો તમને ધ્યાનમાં આવશે કે એ જે આઇસોટોપિક ઇફેક્ટના લીધે જે સ્પેક્ટ્રા છે એ ડિફર થયેલું છે, એટલે લાઈન ક્લોઝર આવેલી છે. તો આ રીતે આપણે આઇસોટોપ અને આનું જો કેલ્ક્યુલેશન કરીએ ને તો આઇસોટોપનું માસ પણ કેલ્ક્યુલેટ થઈ જાય. હા, તો આપણે જેને કહેવાય ફિઝિકલ પ્રોપર્ટીમાં મોલિક્યુલમાં ચેન્જ હોઈ શકે, કેમિસ્ટ્રી એની ચેન્જ નથી, ઇવન ધો એનું માસ ડિફર છે, એ પણ આપણે ડિટેક્ટ કરી શકીએ. તો કોઈમાં ભેળસેળમાં આઇસોટોપ હોય તો એને પણ પારખી શકાય આ સ્પેક્ટ્રાના સ્ટડીથી. તો આ રીતે આપણે અત્યાર સુધી સંપૂર્ણ જે રોટેશનલ સ્પેક્ટ્રા છે એ લીધો, સ્ટડી કર્યો. એમાં લગભગ સિલેબસ પ્રમાણે ફક્ત એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ, દેટ ઇઝ હાઉ ટુ ઓબ્ટેન ધ રોટેશનલ સ્પેક્ટ્રા ઇન લેબોરેટરી, એટલો પોર્શન બાકી છે. ત્યારબાદ થોડાક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના રહે છે. તો એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ એટલે કોઈ પણ સ્પેક્ટ્રા મેળવવું હોય તો તમને કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો એક તો પ્રોપર સોર્સ હોવો જોઈએ, એટલે કે ઇન્ફ્રારેડ. જે આ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા છે તો ઇન્ફ્રારેડ લાઇટ રેડિયેશન તમે પ્રાપ્ત કરો એવું સોર્સ હોવું જોઈએ. તો ઇન્ફ્રારેડ લાઇટ ક્યાંથી મળે આપણને? તો જે ચીની માટી, તમને ખબર છે જે પહેલાં ગટરની પાઇપ્સ આવતા હતા એ ચીની માટીના જ આવતા હતા. તો એનો એક સરસ ચોરસ ટુકડો લઈને એને ઇલેક્ટ્રિકલી હીટ કરીએ આપણે, એકદમ ગરમ કરીએ, તો એમાંથી જે રેડિયેશન અથવા તો ગરમાવો નીકળશે એ ઇન્ફ્રારેડ હશે. એને કેટલાક કોલિમેટિંગ મિરરની મદદથી આ ડાયટોમિક મોલિક્યુલ જે છે, હેટ્રોન્યુક્લિયસ ડાયટોમિક મોલિક્યુલ, એમાં એના સોલ્યુશનમાંથી અથવા એના વેપરમાંથી પસાર કરીએ અને પછી સ્પેક્ટ્રા મેળવીએ તો આપણને આ જે અત્યાર સુધી આપણે સ્ટડી કરી છે એ સંપૂર્ણ, એટલે ફાઇનલ સ્પેક્ટ્રા આપણને કેવો મળશે? માનો કે એમાં આઇસોટોપ નથી તો પછી કેવળ નોન રિજિડ રોટેશન છે, નોન રિજિડ રોટેટિંગ મોલિક્યુલ, એના જેવો સ્પેક્ટ્રા, એટલે 2B થી ધીમે ધીમે ક્લોઝર થઈને આગળ જતાં લાઈનો એક સાથે ભેગી થતી હોય, જેની વેલ્યુ વધતી જાય, એવી રીતનો જોવા મળે. તો રોટેશનલ સ્પેક્ટ્રા ઓળખાઈ જાય. એ જે બેન્ડ સ્પેક્ટ્રા છે એમાં ધીમે ધીમે બેન્ડ વચ્ચેનું અંતર ઘટતા ખૂબ જ ઓછું થઈ જાય, તો એ બધી લાઈનો છે એ આપણને રોટેશનલ સ્પેક્ટ્રા મળે. તો હવે લેબોરેટરીમાં આપણો વિષય આ છે કે કેવી રીતે એપરેટસ ગોઠવવાના. તો એક તો પ્રોપર સોર્સ હોવો જોઈએ, પછી ડિસ્પર્જિંગ ડિવાઇસ હોવું જોઈએ. ડિસ્પર્જિંગ ડિવાઇસ એટલે એ વેવલેન્થ ડિસ્પર્જિંગ ડિવાઇસ, દાખલા તરીકે પ્રિઝમ છે, એમાં થઈને આ જે વિઝિબલ લાઇટ છે એ પ્રિઝમમાંથી પસાર થાય તો વ્હાઇટ લાઇટ છે આપણને દેખાય છે, સફેદ પ્રકાશ, એક જ તરંગ લંબાઈ, મોનોક્રોમેટિક જેવું દેખાય, પણ એકચ્યુઅલી એનામાં 7 કલર્સ, 7 વેવલેન્થ ઇન્વોલ્વ છે. તો આપણે જો એને રિફ્રેક્ટ કરીએ તો રિફ્રેક્ટ કરવા માટે ડિસ્પર્જિંગ ડિવાઇસ જોઈએ. તો એની પર પ્રિઝમમાંથી પસાર કરીએ તો દરેક તરંગ લંબાઈ અનુસાર વક્રીભવન થાય. તો વાયોલેટનું વક્રીભવન સૌથી વધારે થાય અને રેડનું વક્રીભવન સૌથી ઓછું થાય, એટલે એ જુદી જુદી જગ્યાએ સ્પોટ કરશે અને એ તરંગ લંબાઈ અનુસાર જે આપણા આંખને કલર્સ જોવા મળે એ આપણને જોવા મળશે. તો આપણે જાણીએ છીએ કે ડિસ્પર્જિંગ ડિવાઇસ પ્રિઝમ વપરાય. તો અહીંયા પણ આપણે ડિસ્પર્જિંગ ડિવાઇસ યોગ્ય વાપરવાનો છે, પણ એ અલગ પ્રકારનું. તો એને કેવી રીતે ગોઠવવાનો? એની પર જે ઇન્ફ્રારેડ મોલિક્યુલના સેમ્પલમાંથી પસાર થયેલું જે રેડિયેશન છે એને કેવી રીતે પાસ કરવાનું, અને છેલ્લે આવે ત્રીજો પોઈન્ટ આવે એને ડિટેક્ટર કહેવાય. તો ડિટેક્ટર કેવા હોવા જોઈએ? તો પ્રોપર હોવા જોઈએ. તો ઇન્ફ્રારેડને ડિટેક્ટ કરે, એટલે ટેમ્પરેચર ડિફરન્સની રીતે, અથવા તો આધુનિક રીતે માઇક્રોવેવ પણ છે, ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ છે, સ્પેક્ટ્રોમીટરની મદદથી છે, તો કોઈ રેકોર્ડરની મદદથી એ ડિટેક્ટ કરવો જોઈએ. તો તમારે જેવું
રેકોર્ડિંગ જોઈએ એટલે ડિટેક્ટર જોઈએ, ડિટેક્ટર ફોટોગ્રાફિક પ્લેટ એની ઇમેજ લેવી છે. અને નાવા ડેઝ તો કોમ્પ્યુટરની મદદથી લેઝર ડિટેક્ટરનો પણ ઉપયોગ કરી શકાય. તો થેન્ક યુ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટનું ડિસ્કશન કરશું. થેન્ક યુ.